બેઠકમાં પીએસયુ પ્રોડક્શન વધારવા માટે ટકોર કરવામાં આવી છે। હાલ થઈ રહેલા ઉત્પાદનનો વ્યાપ વધારવા ટકોર કરવામાં આવી। એફટીએનો મહત્તમ લાભ લેવા માટે ચીફ સેક્રેટરીએ સૂચના આપી છે। કેબિનેટ સેક્રેટરી બેઠકમાં અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે। પ્રોડક્શન વધતા રોજગારી, નિકાસ, આવક વધશે। બજેટ રજૂ થતા પહેલા ઉચ્ચસ્તરીય બેઠક યોજાય ત્યારે બેઠકમાં સરકારની વર્તમાન યોજનાનો રિવ્યુ થયો ત્યારે નિર્મલ અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, જે કેબિનેટ કક્ષાની જે બેઠક થઈ હતી તેમાં શું ચર્ચા થઈ અને શું આદેશ કરવામાં આવ્યા છે? जो कैबिनेट सेक्रेटरीની આજની બેઠક હતી 2026માં ખાસ કરીને ભારત દ્વારા અનેક મુક્ત વ્યાપાર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે અને તેમાં પણ સૌથી મહત્વનો જે કરાર છે તેમાં ભારત, EU અને અમેરિકા વચ્ચેનો જે ટ્રેડ થયો છે તે સૌથી મહત્વનો છે। આ ટ્રેડને કારણે, આ FTAને કારણે ગુજરાત એ ભારતનું સૌથી વધારે મોટું અને મહત્વનું એક્સપોર્ટ હબ બની ગયું છે। હવે જ્યારે આ FTA થયું છે તેવા સંજોગોમાં ગુજરાતના PSUs પર સૌથી વધારે ફોકસ કરવા માટેની ચીફ સેક્રેટરીએ ટકોર કરી છે। આજરોજ જે કેબિનેટ સેક્રેટરીની બેઠક યોજાઈ, આ બેઠકની અંદર ચીફ સેક્રેટરીએ તમામ જે અધિકારીઓ હાજર હતા તેમને પોતપોતાની તાબામાં રહેલા જે PSUs છે તેનું પ્રોડક્શન વધારવા માટેની ટકોર કરી હતી। જો પ્રોડક્શન વધશે તો તેના કારણે સ્થાનિક સ્તરે રોજગારી વધશે, રોજગારી વધશે તો નિકાસ વધશે, નિકાસને વધશે અને તેના કારણે ભારતમાં હુંડિયામણનું નિર્માણ થશે, હુંડિયામણ આવશે અને આ હુંડિયામણ આવવાને કારણે જે ટેક્સીસ છે કે અન્ય જે આવક છે તેમાં વધારો થશે। આમ જોવા જઈએ તો આ સૌથી મહત્વપૂર્ણ કોન્સેપ્ટ ચીફ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઉર્જા, પેટ્રોકેમિકલ અને પોર્ટ સેક્ટરમાં ગુજરાત એ સૌથી વધારે સિંહ ફાળો ભારત દેશની અંદર આપે છે અને એક્સપોર્ટ ક્ષેત્રે પણ આ સેક્ટરની અંદર વધારે પ્રકારનું પ્રોડક્શન કરી રહ્યું છે। તેવા સંજોગોમાં આ FTAનો મહત્તમ લાભ લેવા માટે ચીફ સેક્રેટરી દ્વારા તમામ અધિકારીઓને ટકોર કરવામાં આવી છે। ધન્યવાદ નિર્મલ।